નમસ્તે, મારું નામ છે બળિયા નેહલ મહેશભાઈ. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી રૂરા કન્યા પ્રાથમિક શાળા. આજની મારી વાર્તાનું નામ છે લાકડીયો કાચબો. એક સુંદર જંગલ હતું. આ જંગલમાં એક તળાવ હતું. આ તળાવમાં એક કાચબો રહે. હવે તો પાણીને પ્લોવ્યો. તળાવના કાંઠે એક ઝાડ ઉપર હંસ રહે. કાચબાએ હંસ સાથે દસ્તી બંધાવી. એક દિવસ તળાવમાં દુકાળ પડ્યો. હંસોએ આ સ્થળ છોડવાનું નક્કી કર્યું. તેઓ કાચબાને કહેવા લાગ્યા. કાચબો રડવા માંડ્યો. હંસોએ વિચાર્યું, કાચબાને છોડીને કેમ જવાય? પરંતુ કાચબાને લઈ જવાની રીત તો કાચબાને એક ઉપાય સૂઝ્યો. તેને એ ઉપાય હંસને સમજાવ્યું. કીધું, દોસ્તો, એક પાતળી લાકડી લઈ આવો. લાકડીને છેડે તમારી ચાંચથી પકડો અને વચ્ચેના ભાગમાં મોં વડે પકડીશ અને લટકીશ અને તમે ઉડજો. હંસે કીધું, ઉપાય તો સારું છે, પણ તું ખૂબ લપલપ્યો છો. બોલવા જઈશ તો તરત જ નીચે પડી જઈશ અને લાકડી છૂટી જશે. અને થયું પણ એમ જ. કાચબા બોલવા ગયો કે તરત જ નીચે પટકાયો. એની લપલપ કરવાની ટેવ એને બહુ જ ભારે પડી અને પોતાના પ્રાણ ગુમાવ્યા. એનાથી આપણને એ શીખ મળે છે, આપણને ઘણું બોલવું ન જોઈએ. ઘણું બોલવું ક્યારેક સારું થાય અને ક્યારેક ન પણ સારું થાય. આજની મારી વાર્તા હું સમાપ્ત કરીને જાઉં છું. ધન્યવાદ.